બેન વિપુલભાઈ રાજપરા બેન આટલા બધા ઉગ્ર થતો શું પ્રોબ્લેમ શું છે? આ દારૂ બંધ નથી થતો. હાંજે રીડ પાડી તો અત્યારે ચાલુ થઈ ગયો, હાંજે તરત ચાલુ થઈ ગયો, લઈ જાય એટલે તરત છોડી દે છે. પણ આ બંધ થવો જોઈએ અમારા ચામુંડાનગર માં. અહીંયા નો બંધ થાય તો અમે રાજકોટ જઈએ, રાજકોટ ની પોલીસ કઈ ન કરે તો અમે ગાંધીનગર જઈએ, પણ અમને આનો જવાબ મળવો જોઈએ. આ અમારે અહીંયા થવું જ ન જોઈએ. કેટલા સમસ્યા ચાલુ છે? 5 વર્ષ થઈ ગયા ચાલુ છે. એને ઘરે તમે જોઈ જાવ તો ઘરે એટલી રીડ પડે છે, તો ઘરે એવું ભર્યું છે કે કૂતરા એટલા છે, ગાયું એટલી છે, ઢોર એટલા છે. અમારા છોકરા દુકાને નથી જઈ શકતા, તો અમારે શું કરવાનું હવે? તો આમાં કેસ કરે છે, હથિયાર લઈને ઉભા છે અહીંયા. આ તો દારૂ વેચે છે, કાલ ખૂન કરશે ત્યારે અમારે શું કરવાનું? નુકસાની શું થાય બેન આ વિસ્તારમાં દારૂ વેચે? તમને શું અમાર ઘર સામે આવીને પી જાય છે, ઘર સામે ઘરમાં ગરી જાય છે. જુવાન દીકરીઓ છે, જુવાન છોકરા છે, કોઈ છોકરીઓ દેતા નથી, દીકરીઓ લેતા નથી, તો અમારે શું કરવાનું? એટલે આ લતામાં દારૂ વેચે તો એટલે દીકરી લેતા દેતા નથી. હા, કોઈ મહેમાન નથી આવતું, શું કરવાનું અમારે? પોલીસ વાળા આવે તો પોલીસ ખાલી એમ કે અમારા એ મહિલાની જેલ નથી, તો અમારે શું કરવાનું? બીજે તો છે ને જેલ. તમારી માંગ શું બેન? આ બંધ થવો જોઈએ અમારે. અમારે આ ચામુંડાનગર માં આ વસ્તુ હોવી જ ન જોઈવી. કાયમી બંધ? હા, કાયમી જ માટે. અત્યારે બેન કોઈ પોલીસ ને જાણ કરી બેન? હા, જાણ કરી છે, કાલે કરી છે ને અત્યારે કરી છે. કાલે લઈ ગયા ને સાંજે ચાલુ થઈ ગયું પાછો. અત્યારે જાણ કરી છે, જે પોલીસ આવી નથી. તમારું નામ શું બેન? શિલ્પાબેન રાજપરા. શિલ્પાબેન, આ જે તમારો પ્રશ્ન છે દેશી દારૂનો, હા, એ બાબતે શું તકલીફ શું છે તમને બેન? આ 5 વર્ષથી દારૂ વેચે, અમારે આ દારૂ પોહાતો નથી. હામાં ઉભા ઉભા દારૂ પીવે તો અમારે દીકરીઓ નથી જુવાન, કોઈના ઘર હામાં દારૂ પીવાય? એની ડેલી મૂકીને અમારે ડેલી દારૂ લેવા વહી આવે. કા હું લેવાને? પોલીસ ને કયો એટલે ઈ બાઈ એમ કે પોલીસ મારું કઈ નહીં કરે, હું પોલીસ ને હપ્તા ભરું, મારે રાજકોટ સુધી હપ્તા જાય છે. પોલીસ ને કાલે કીધું અડધી કલાકમાં તેડી ગયા અને મૂકીને આ પાછો હાંજે દારૂ ચાલુ થઈ ગયો. અને હથિયાર અમને ફોન કરી નાખવાના અને એના ઘેટા ટ્રેક્ટર માં નાખી દે. અમારે બધાને ટ્રેક્ટર ના ધંધા છે, ટ્રેક્ટર માં નાખી દે ને અમારા જણ ને એમ કે તમારું ઘેટું પીલી વાર્યું. એક ઘેટાના પૈસા લીધા 3000 રૂપિયા. આ સાબુથી માર્યા. આ દારૂ બંધ થવો જોઈએ ચામુંડાનગર અંદર. બીજું કઈ નહીં. એમ નહીં, બીજી મહિલાને તો કેમ જેલમાં રાખે તો આને ન રાખે? મહિલાની જેલું નથી ક્યાંય? એમને ઈ કે મારો ઘરવાળો નથી, તો ઘરવાળો ન હોય તો અત્યારે જેતપુરમાં કઈ ધંધા છે નહીં. આપણે હાડીઓ તોડી કપા વીણવા જાય, કઈ દારૂ વેચીને છોકરાનું પેટ ભરાય છે? આ કેટલાની જિંદગી બરબાદ થાય છે. આ એક જણ દારૂ પીવે, એના ફેફસા હળી જાય અને મરી જાય. એક જણ દારૂ પીવે, એના ફેફસા હળી જાય, એના બૈરા છોકરા હેરાન થાય કે ન થાય? હે, તો આ બંધ કરાવો. અને આ હથિયાર અત્યારે હું કામ એ હાઈજે ધમકી મારી ગયા કે અમે ખૂન કરી નાખશું, કે દારૂ તો વેચે છે, દારૂ તો અમે વેચશું કે શું જરૂર છે? હાલો કયો, આ હથિયારની શું જરૂર છે? કયો આની કઈ જરૂર છે તમારે? એમ કે સાઈન કરી દો, અમે આવી તમને મારવાના છે, પછી કેસ કરવો છે, એમ કે છે. અત્યારે બેન કોઈ જાણ કરી કે પોલીસ ચોકીમાં કાલે જ જાણ કરી હતી. કાલે અમે જનતા રેડ કરી હતી, પોલીસ વાળા લઈ ગયા અને પાછી મૂકી ગયા ને આ પાછો ચાલુ થઈ ગયો. હાંજે ચાલુ થઈ ગયો. અત્યારે જાણ કરી? અત્યારે જાણ કરી દીધી છે. અત્યારે અમે 112 માં ફોન કર્યો છે. તો મિત્રો આ મહિલાઓ છે